હલો મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। ત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે આવી ગયા છે આપણી વાડીએ। તો આજે જીરામાં પાણી આપવાનું કામ ચાલુ છે અને હું ઊભો છું વાહે પસાટે પાણીનું ધ્યાન રાખીને, કારણ કે જીરામાં જો પાણી વધારે ભરાઈ જાય પસાટે તો જીરું બગડી જાય, એટલા માટે માપનું પાણી આવે એટલે ધ્યાન રાખીને ઊભો છું। તો અત્યારે થોડોક કામમાં છું, તો હવે પછી મળીએ। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે વાડીએથી ડાયરેક્ટ આવી ગયા છે ગામમાં। અને આ અમારે દાદા છે કેશુ બાપા, એ માત્ર એનો 30 કિલો જ વજન છે। એને દવાખાને લઈ જાય તો ડૉક્ટર ચક્રે ચડી જાય કે આને દવા બાળકોની આપવી કે મોટાની આપવી। કેટલો વજન છે તમારો? 30 છે ને? અને તમે ઝીંકા હતા તો એ કેટલો હતો? હા, એ નાના હતા જુવાન તો એ 40 કિલો હતો, અત્યારે એનો 10 કિલો જ વજન છે। અને તમારી ઉંમર? 70માં 3 ઓછા હે એમ કહે છે। તો હાલો હવે પછી મળીએ। તો વાગી ગયા છે મિત્રો 5 અને આપણે આવી ગયા છે વાડીએ બકાલ ઉતારવાનું કામ હતું। આ છે આપણે રીંગણ ઓરા માટે ઉતાર્યા છે, આવા મોટા મોટા, અને આ નાના નાના રીંગણ છે જે આપણે ભરીને શાક કરવા માટે ઉતાર્યા છે। અને વટાણા ઉતાર્યા છે, વાલોર ઉતારી છે, તુવેર દાળ ઉતારી છે, બધું જ આપણી વાડીનું બકાલું છે। અને બકાલું બધું ઉતારાઈ ગયું છે। તો હવે 5 વાગી ગયા છે, તો આપણે આપણી ભેંસોને દોવાની છે, દોઈને પછી દૂધ લઈને ઘરે જવાનું છે। તો હવે આપણી પાસે ટાઈમ નથી, એટલે હવે આપણે બ્લોગને વિરામ આપીશું। તો આ બ્લોગ આજનો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને ફોલો કરવાનું ન ભૂલતા। જય શ્રી કૃષ્ણ, ગુડ બાય।